નમસ્કાર, આંગી ન્યૂઝ સાથે નિધિ વોરા. આજે આપણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ મહિલા જેલની મુલાકાતે આવ્યા છીએ, જેમાં આપણે એવી મહિલાઓને મળીશું જેઓ જેલમાં સજા કાપી રહ્યા છે, તેઓ આખા દિવસ દરમિયાન શું કામ કરે છે અને તેમનો આખો દિવસ તેઓ કેવી રીતે પસાર કરે છે. આ દરમિયાન તેઓ સમાજને શું મેસેજ આપવા માંગે છે તેઓ તેમના દ્વારા આપણે જાણીશું. એ જોઈને હવે ગુનો ના કરવો જોઈએ. રોજ બધા જોવે જ છે કે આટલા કેટલા ગુના થાય છે, અને અમે ઘણી બધી અહીં મહિલાઓ બી છે, અમારામાં બહુ બધો સંપ બી છે, અને અમે સારી રીતે અમારી સજા બી કાપીએ છીએ. અને કોઈક નવા આવીએ છીએ એમને બી કહીએ છીએ કે તમે બહારની દુનિયામાં જોવો જ છો કે રોજ કેટલા ક્રાઇમ થાય છે, એ હિસાબે તો તમે ગુનો ના કરો. તમારી દીકરી કેટલા વર્ષની છે? મારી દીકરીના મેરેજ થઈ ગયા છે, એને 2 બાબા છે. આપણે અત્યારે હાલ સાબરમતી સેન્ટ્રલ મહિલા જેલમાં છીએ, જે દંડસ્થ નહીં પરંતુ સુધારાનું કેન્દ્ર બનતી સરકારની પ્રશંસનીય સંવેદનશીલ જગ્યા છે. સાંપ્રત સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની જોડે રહીને પ્રગતિ કરી રહી છે. તેમ છતાં પણ ક્યારેક જીવનમાં એવા સમય અને સંજોગો સર્જાય છે ને કે તેઓ જાણતા કે અજાણતા કોઈ ગુનાહિત ઘટનામાં મહિલાઓ સંડોવાઈ જાય છે, જેનાથી તેમને જેલની સજા ભોગવવાની ફરજ પડે છે. આથી જ કહેવાય છે કે સ્ત્રી સ્વભાવથી પ્રેમ, કરુણા અને સહનશીલતાની મૂર્તિ છે. ગુનાનો દાગ લાગ્યો હોવા છતાં તેની અંદરની માનવતા જે કદી પણ નષ્ટ થતી નથી. સરકારી પ્રશાસનની સક્રિય ભૂમિકા જેલ પ્રશાસન દ્વારા મહિલા કેદીઓ માટે માનસિક, શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટેની સુવ્યવસ્થિત યોજના અમલમાં મૂકવામાં આવી છે. અધિકારીઓ અને સ્ટાફ સતત માર્ગદર્શન, દેખરેખ અને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી કેદી બહેનો આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસાવે. આપણે આંગી ન્યૂઝમાંથી આજે આપણે સરસ મજાની મહિલા, આ લોકોની જેલ છે, મહિલા જેલ છે, સાબરમતી મહિલા જેલની તો આપણે મુલાકાત લીધી છે, અને કેદી બહેનોની પણ મુલાકાત લીધી અને જોયું તે પ્રમાણે ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે. હવે આપણે એ લોકોનું જે પેલું હેન્ડલિંગ કરી રહ્યા છે ને, મહિલાઓને અહીંયા સાચવી રહ્યા છે, એવા મુખ્ય ભૂમિકા ભજવનાર અને એ લોકોનું ધ્યાન રાખનાર, એ લોકોની સાર સંભાળ લેનાર એવા મહિલા જેલર સુબેદાર આપણે બેન જે પૂજાબેન છે, એમની જોડે આપણે થોડી ઘણી વાતચીત કરીશું. પૂજાબેન, તમારું આખું નામ અને તમારો અભિપ્રાય મારે જાણવો છે કે અહીંયા તમે મહિલા જેલમાં કેટલા સમયથી છો અને તમે શું કામગીરી તમે આપી રહ્યા છો? મારું નામ પૂજાબેન છોટારા છે. સુબેદાર તરીકે અહીંયા 5 વર્ષથી ફરજ બજાવું છું. અહીંયા સવારે 6 વાગ્યાથી સાંજ સુધી, જોકે 24 કલાક જ ગણો, એ જ રીતે ડ્યુટી ચાલુ રહે છે. બહેનોને કોઈ બી કેદી આવે ત્યારથી છૂટે ત્યાં સુધીની કોઈ જરૂરિયાત હોય, કોઈ કામને લગતી, કોઈ અંદર કંઈ જમવાનું, ટોટલી દવાખાનાની ટોટલી સારવાર અહીંયા બધી થાય છે બહેનો માટે. સીવણ ક્લાસીસ જેવા છે, પેડ વિભાગનું કામ ચાલે છે, સેનેટરી પેડ બનાવે છે, બ્યુટી પાર્લરને લગતા કોર્સ. કેદી જ્યાંથી છૂટીને બહાર જાય તો બી એમને કંઈક મદદરૂપ થાય એવું અહીંયા વાતાવરણ છે. અને તમે આજે કેદી બહેનોને બધાને મળો તો તમને અનુભવ તમારો, આટલા તમે અહીંયા કેટલા સમયથી છો? અહીંયા 5 વર્ષથી. 5 વર્ષથી છે. તો તમારો અનુભવ અહીંયા કેવો રહે? સૌથી પહેલા તો અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે જેલના કોઈ મહેમાન ના બને. જેલના કોઈ મહેમાન ના બને. આ કેદી બહેનો બધાના મગજ તો એક સરખા હોય નહીં ને. બહારથી એમને 5-10 મિનિટનો ગુસ્સો જે હોય કે કોઈ બી કઈ એ રીતે આક્રોશમાં આવીને કામ કરે, કઈ બી કરી લીધો હોય ગુનો, પણ એના લીધે આખી જિંદગી એમની બરબાદ થઈ જાય છે. એમના બાળકો સજા, ખરેખર એના મા બાપ અહીંયા હોય છે, બાળકો સજા ભોગવે છે. એક મહિલા તરીકે તમે હવે જનતાને શું સંદેશો આપશો? નારી સશક્તિકરણ, મહિલાઓ વધુ ને વધુ આગળ નોકરી કરે, કોઈ બી સ્થાન, મોટા સ્થાને આગળ પહોંચે એ ઈચ્છીએ છીએ વધારે. આપણે જોયું તે પ્રમાણે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. પછી ભરતકામ હોય, સિલાઈ કામ હોય, કે પછી કોઈ ફેક્ટરી સાચવવાની હોય, કે મિલ સાચવવાની હોય, કે પછી કોઈ પણ ધંધો કરવાનો હોય, આજે પુરુષના ખભે મિલાઈને તેઓ પોતે આજે પણ એટલી કાર્યરત છે ને એટલી કામ કરી રહી છે. અહીંયા જેલમાં પણ તેઓ એટલું કામ કરીને પોતાનું ગુજરાન, ઘરે પૈસા પહોંચાડે છે. એવી રીતે તેઓ મહેનત કરી રહી છે. આથી મારે એ બોલવામાં કશું જ ખોટું નથી કે પુરુષ કરતા મહિલાઓ આજે આગળ છે.
અને એ આજે દરેક વ્યક્તિએ સ્વીકારવાની જરૂર છે. મહિલા કેદીઓ એટલે ખાલી કેદીના નજરથી તમે એને ના જુઓ. તમે દરેક સમાજની નજરને દરેકને એક જ વસ્તુ કહેવા માંગીશ આજે કે સમાજનો દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે. એક કેદી આજે મહિલા હોય કે આજે જેન્ટ્સ હોય, આજે એ લોકો અહીંયા આવ્યા છે તો જાણતા અજાણતા કોઈ ગુનો થયો હશે એમનાથી, તો પણ એ આપણા સમાજના જ એક ભાઈ કે બહેન છે. તમે એ લોકોને એવી નજરથી ના જો. તમારા દરેક સમાજના દરેક સભ્યોએ પોતાનો દ્રષ્ટિકોણ સુધારવાની જરૂર છે અને એ લોકોને આપણે સમાજમાં એટલું જ માન સન્માન આપવાની આજે પણ જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, પૂજાબેન. જેલમાં પ્રવેશ બાદ મહિલાઓને માનસિક તણાવમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ, યોગા અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની ભૂલ સ્વીકારીને બીજી આગળની નવી દિશા તરફ આગળ વધી શકે. આપણે હવે અત્યારે આવ્યા છીએ આપણે મહિલા જેલમાં આપણે સિલાઈ કામ જ્યાં કરી રહ્યા છે બેન એમના ત્યાં. તો આપણે મહિલા મધ્યસ્થ જેલની આપણે વાત કરીએ ને તો અહીંયા આગળ સિલાઈ કામ, ભરત કામ, સાથે સાથે જર્નાલિઝમના કોર્સિસ પણ કરાવવામાં આવતા હતા અને અત્યારે પણ અમુક પ્રવૃત્તિઓ તો ચાલુ જ છે હાલમાં પણ. અને અત્યારે એક બેન જે છે તેઓ પોતે ખૂબ જ સરસ મજાના બ્લાઉઝ બનાવે છે, ડ્રેસ સિલાઈ કરે છે, ચણિયા ચોળીના ચણિયા બનાવે છે, જે તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો આપણે तेमने पूछे सौથી पहला तो आपका नाम क्या है मैडम? आनंदी दामोद। आनंदी बहन, आप यहाँ कितने टाइम से हो? 8 महीने से। 8 महीने से आप यहाँ पर, तो आप अभी 8 महीने में आप ये क्या कौन सी एक्टिविटी कर रहे हो? जो आ जाता है मैं सभी बना लेती हूँ, जैसे कि यहाँ पे ब्लाउज है, ड्रेस है, 1 पीस भी बनाए हैं मैंने। अंदर ला के देते हैं तो टाइम पास के लिए बना देते हैं। એક જેલના કેદી મહિલા જે આપણે મોલમાંથી આપણે 1 પીસ ખરીદીએ છીએ તેઓ પોતે અહીંયા 1 પીસ બનાવે છે અને એ પણ પાર્ટી વેર 1 પીસ બનાવે છે. એ તમે જોઈ શકો છો. અત્યારે આ ચણિયા ચોળીનો ચણિયો પણ તમે જોઈ શકો છો. હવે તમને आपको ये सब कहाँ से सीख के आए हो या कोई सिखा रहे हैं ऐसा कुछ? यहाँ पे सिखाते हैं, सिस्टर आते हैं जो सिखाते हैं सिलाई। अच्छा, क्या नाम है सिस्टर का? नाम तो नहीं ये सिस्टर यानी कि मदर टेरेसा हाँ, ग्रुप मदर से आते हैं ना. टेरेसा। મધર ટેરેસા ગ્રુપમાંથી અહીંયા આગળ વીકમાં 2 દિવસ એ લોકોને સિલાઈ મશીનની સિલાઈની આપણે તાલીમ આપવામાં આવે છે અને એના પરથી એ લોકો અને કેવું છે આ બેન જે છે એક સખી તરીકે મહિલા કેદીને મદદ થાય છે, મદદરૂપ કરે છે. તેઓ એમનો એક પણ ચાર્જ લેતા નથી. આથી જ કહીએ છે ને મહિલા એક બે સખી બહેનો કહેવાય ને, એ રીતના સખી બહેનો એકબીજાને મદદરૂપ થાય છે અને ચાર્જ લીધા વગર, કોઈ પણ જાતનું વેતન લીધા વગર તેઓ મદદરૂપ થાય. એવી રીતે આજે ચણિયા ચોળીના બ્લાઉઝીસ ને ચણિયા ચોળીના ડ્રેસ ને બધું ઘણી બધી વસ્તુઓ તેઓ સિલાઈ કામ કરી રહ્યા છે. આ કોટી છે, આ તમે જુઓ છો તે પ્રમાણે કોટી પણ તેમણે સરસ બનાવી છે, લગ્ન પ્રસંગમાં પહેરાય એવી રીતે. આથી જ કહેવાય કે મહિલાઓ એકબીજાની જોડે સખી મંડળથી ભેગી થઈને ઘણું બધું કામ કરી શકે છે. એક મહિલાની આજે અહીંયા 130 જેટલી મહિલાઓ છે, એ 130 જેટલી મહિલાઓ ભેગી મળીને એકબીજાને મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ. શિક્ષણ અને સાક્ષરતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. આ સાથે સાથે તેઓ કેદીઓને વાંચન, લેખન અને મૂળભૂત શિક્ષણ પણ આપવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધે. કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ જેવી કે સિલાઈ, હસ્તકલા, કઢાઈ, રસોઈ, મોમબત્તી બનાવટ સહિતના અનેક કાર્યક્રમો તાલીમના કેદી બહેનો દ્વારા શીખવવામાં આવે છે અને રોજગાર મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે જોયું તે પ્રમાણે સાબરમતી મહિલા જેલની મહિલાઓ કેટલી બધી કાર્યરત છે. તેઓ ઉંમરને પણ નથી જોતા અને પોતાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત હોય છે. આજે આપણે એવી જ એક મહિલા કેદીની આપણે મુલાકાત લઈશું અને તેમનું નામ અને અભિપ્રાય જાણીશું. તમારું નામ? ગીતાબેન. ગીતાબેન, આ તમે બહુ સરસ બનાવ્યું છે. એકચ્યુઅલી આ ઊનમાંથી બનાવેલું છે ને? ઊનમાંથી બનાવેલું. તમે જુઓ છો તે પ્રમાણે ઊનમાંથી ગીતાબેને તોરણ બનાવ્યું છે. આ બનાવતા કેટલો સમય લાગ્યો ગીતાબેન? 8 દિવસ જ. 8 દિવસ. અને બીજું આના સિવાય બીજા બધા બહુ તોરણ બનાયા, રૂમાલ બનાયા, ગણપતિ બનાયા, કૃષ્ણ ભગવાન બનાયા. તેઓ ઊનમાંથી ગણપતિ ભગવાન, કૃષ્ણ ભગવાન, અનેક રૂમાલો જેવી અનેક સરસ સરસ વસ્તુઓ તેઓ ઊનમાંથી બનાવીને પોતાનો સમય વિતાવી રહ્યા છે. ઢીંગલીઓ પણ બનાવે છે તેઓ. પછી આ તમે બનાવીને આનું તમે શું કરો? બસ અહીંયા અમારો સમય પસાર કરીએ, સ્ટાફને મદદ કરીએ અમે થોડી ઘણી અને અમારો સમય પસાર કરીએ.
કારણ કે આનું આ તમે બનાવતો તો પછી તમે એને વેચાવા મૂકો કંઈક અને બહાર જઈને પ્રવૃત્તિ કરીશું કઈ. બહાર જઈને પ્રવૃત્તિ કરશો? અહીંયા તો ક્યાં વેચવા જઈએ અમે. અને સામાન તો સ્ટાફ અમારો મદદ કરે, અમને લાવી આપે. બધો સામાન તમે જોવો છો એ પ્રમાણે બધો સામાન અહીંયા જેલમાંથી એ લોકોને હા, લઈ પૂરો આપે, પાડવામાં આવે પૂરો છે પાડે. અને એ સામાનમાંથી તેઓ બેઠા બેઠા જે સમય ઓછો થાય અને પોતાનું મન ફ્રેશ રહે અને એવી રીતે આપણે તેઓ સરસ ઊનમાંથી બધી અને અલગ અલગ વસ્તુઓ બનાવે છે. રૂમાલો પણ હાથ રૂમાલો પણ હાથ બનાવ્યા રૂમાલ, છે. થાળીના રૂમાલ, પૂજાની ડીશ બધું બનાવીએ. આટલી તમે અહીંયા કેટલા વર્ષથી છો? 10 વર્ષ થઈ ગયા. છેલ્લા 10 વર્ષથી. કઈ જગ્યાએથી છો તમે? પાટણથી. પાટણથી છો. તો હવે તમારે કેટલા વર્ષ અહીંયા બાકી રહ્યા? બસ હવે મેં છૂટવાનું તૈયારીમાં છું. તો હવે તમે છૂટીને પછી આનો ઉપયોગ કેવી રીતે કરશો બસ બધો? ઘરે કઈ કરીશું ને આવું ગુજરાન ચલાવવા માટે તો મહેનત કરીશું ને. અહીંયા શીખેલું જ્ઞાનમાં અહીંયા શીખેલું જેલ દ્વારા જે સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેના દ્વારા તેઓ ઘણી બધી વસ્તુઓ બનાવે છે અને ગુજરાન હવે બહાર નીકળીને પોતાનું ગુજરાન પણ એવી રીતે ચલાવશે. હવે તમે અત્યારે સમાજને તમે શું કહેવા માંગશો આંટી? સમાજને કઈ ભાઈ અમારો જે ખરાબ સમય જતો રહ્યો, હવે અમે સારું કંઈક શીખીને આવ્યા. અમારો સમય પસારે અમને મેળવી નહીં નાખ્યો. અમને કંઈક ભગવાનની ભક્તિ કરવા મળી અહીંયા આવીને, એટલે અમે અમારું દુઃખ હજાર હાલ ભૂલી જ ગયા છીએ. એમાં સ્ટાફ અમને મદદ હારી કરે છે. એ ભગવાનની ભક્તિ પણ કરે છે અને સરસ અહીંયા જેલર અહીંયા કેદી બહેનોનો પણ ખૂબ જ સરસ એમને સાથ અને સહયોગ છે અને બહાર નીકળીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવશે. તમારા પરિવારમાં કોણ કોણ છે આંટી? બસ એક દીકરો, એક દીકરાની વહુ છે. એક દીકરો, દીકરાની વહુ છે. દીકરી સાસરે છે. દીકરી સાસરે છે. સરસ. હવે અત્યારે તમે જનરેશન જે છે, યંગ જનરેશન કહેવાય, એ લોકોને તમે કઈ કહેવા માંગશો, સંદેશો આપવા માંગશો? બસ કઈ નહીં, અમે હવે ઘરે જઈએ ને એમને બાળકો એમના બચ્ચા સંભાળીએ અને અમારું જીવન પસાર કરીએ. બીજું શું કહીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આંટી આપો. થેન્ક યુ. હા બસ એ જ નહીં, કોઈ આજુબાજુ વાળા કરશે ને તો એમને કહીશું આટલી હદે ના જાવ. હવે આજુબાજુ વાળાને જ કહેશો કે પછી આખા બધાને કે સંદેશો પાઠવશો? કે આ સંદેશો આ મારા તરફથી એમ છે કે તમે આ જગ્યાએ કોઈ જશે ને અંદરો અંદર સમાધાન કરી લો. બસ 1-2 મિનિટનો ગુસ્સો હોય જે માણસનું આખી અડધી જિંદગી જેલમાં કાપવી પડે છે અને એ મહિલા માટે તો કદાચ પુરુષ માટે પણ અઘરી છે, પણ મહિલા માટે એનથી વધારે અઘરી છે, જેમને પરિવારનું આજે રક્ષા કરવાની, દીકરા દીકરી બધા એમના વગર રહે, ઘર પરિવાર એમના વગર કહીએ ને, આથી જ કે છે આજે એક દુનિયામાં આથી જ કહેવત છે કે બાપ મરજો પણ માં ક્યારેય ના મરે. માં મરે ને તો આખું જીવન એમનો પરિવાર પણ આજે રખડી જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ આંટી આપનો અને આપણું જીવન હવે સતત સફળ થાવ અને તમે તમારું ગુજરાન ચલાવી શકો. તમારા આશીર્વાદ. થેન્ક યુ. મહિલાના આરોગ્યને ધ્યાનમાં રાખીને નિયમિત રીતે તબીબી તપાસ, સ્વચ્છતા અને પોષણયુક્ત આહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મહિલા કેદીઓના ઉત્થાન માટે સાબરમતી સેન્ટ્રલ મહિલા જેલ કર્મા ફાઉન્ડેશનને સાથે રાખીને મહિલા કેદીઓને સેનેટરી પેડ બનાવવાની તાલીમ આપી રહ્યા છે. સાબરમતી મહિલા જેલમાં આપણે જોયું તે પ્રમાણે અહીંયા મહિલાઓનો ઉપયોગ થાય તથા સ્કૂલ તથા કોલેજની દીકરીઓને ઉપયોગમાં આવે એના માટે થઈને પેડની પણ અહીંયા સરસ રીતે બનાવટ કરીને તેઓ એમનું પણ વેચાણ કરે છે. અહીંયા અમુક મહિલાઓ તમે જોઈ શકો છો તે પ્રમાણે પેડ બનાવે છે. તો આપણે જે પેડ બનાવે છે તેના માટે સૌથી પહેલા તો કર્મા ફાઉન્ડેશન દ્વારા આપણે જે મેઇન ટ્રેનર છે તેમનું નામ અને તેમનો અભિપ્રાય જાણીએ અને તેઓ કેવી રીતે અહીંયા મદદરૂપ થઈ શકે છે. તો નમસ્કાર બેન. નમસ્તે. તમારું નામ? વર્ષા પરમાર. વર્ષાબેન, તો હવે તમે કર્મા ફાઉન્ડેશન માંથી છો, તો ત્યાં અહીંયા તમે શું તમે આ લોકોને મદદરૂપ થાય કઈ કરી શકો છો તમે? હું આજે છેલ્લા 5 વર્ષથી અહીંયા સુપરવાઇઝર તરીકે કામ કરું છું, મહિલાઓને ટ્રેન કરું છું અને કેદી બહેનો અહીંયા કામ કરે છે અને અમને વેતન મળે છે. અચ્છા, તો આ જે પેડ બનાવવાનું જે કામગીરી છે એ કેટલા વર્ષથી ચાલે છે અહીંયા? લગભગ 7 થી 8 2018 થી ચાલુ છે. સાબરમતી મહિલા જેલમાં 2018 થી આજે 2026 સુધી આટલા વર્ષથી પેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેના માટે કર્મા ફાઉન્ડેશનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમે અહીંયા જે પેડ બનાવો છો એનો શું આપણે કેવી રીતનું આનો ઉપયોગમાં આવે છે, કેટલા કલાક ચાલે છે આ પેડ પણ એના માટે? પેડ તો 3 થી 4 કલાક ચાલે અને ખાસ કરીને ટીનેજ છોકરીઓ જે 10માંથી લઈને જે કોલેજ સુધીની જે છોકરીઓ છે ને એના માટે હોય છે. કારણ કે આ છે ને પેડ અમે હેન્ડમેડ, કારણ કે આ લોકોને વેતન મળે એના માટે અમે મશીનો નથી લાવતા. બરાબર. કારણ કે મશીનમાં બી બને છે પણ અમે આમના કામ મળે ને એટલે અમે મશીનો અહીંયા મૂકતા જ નથી, અમે હાથથી બનાવીએ છીએ.
અચ્છા, તો આના માટે કોઈ મટીરિયલ કે કશું? હા, મટીરિયલ હોય છે, એ રો મટીરિયલ આવે છે અલગ અલગ ટાઈપનું, પણ એ બી હાર્મ નથી થતું. અચ્છા, રો મટીરિયલમાં બીજું શું આવે? મટીરિયલમાં શું યુઝફુલ થાય છે? ઘણું બધું આવે છે, એમાં જેલ સીટ છે, બેક સીટ છે, ટોપ સીટ છે, અચ્છા, એવી રીતે અલગ અલગ. સોફ્ટનેસ આમાં કેવી હોય છે? સોફ્ટનેસ મતલબ ઇચિંગ નથી થતું. ઇચિંગ નથી ના, થતું? ઇચિંગ નથી થતું. મારી બેબીએ ખુદે બી યુઝ કરેલું છે, અચ્છા જે 12th માં છે હાલ. અચ્છા, તમારા જે કર્મા ફાઉન્ડેશન છે મેઇન કઈ જગ્યાએ છે? કર્મા ફાઉન્ડેશન અમદાવાદમાં જ છે, પણ અમારી જુદી જુદી શાખાઓ બધી જગ્યાએ છે, ઘણી બધી. અચ્છા, છેલ્લા આટલા વર્ષોથી કર્મા ફાઉન્ડેશનમાંથી વર્ષાબેન જેઓ કેદી બહેનોને મદદરૂપ થાય એના માટે થઈને ખૂબ જ સરસ સહાય કરી રહ્યા છે. વર્ષાબેન બહુ સરસ મોટા પાયા દીકરીઓને ખાસ કરીને ટીનેજની જે છોકરીઓ છે એના માટે ઉપયોગમાં આવે એના માટે સરસ મજાનું પેજ જે એકદમ સોફ્ટનેસ હોય, રો મટીરિયલ હોય અને એમાં હાર્મફુલ ના થાય એવી વસ્તુનું, એવું પ્રોડક્ટનું અહીંયા કરી રહ્યા છે. પછી આ લોકોનું વેચાણ તમે અહીંયા પેડનું કેવી રીતે કર્યું? એ વેચાણ અમારી સંસ્થા અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એમાં એનું કોસ્ટ નથી હોતું અમારે. અચ્છા. એ આંગણવાડી હોય, રૂરલ એરિયા હોય, એવી જગ્યા જ્યાં અમે ગોતીએ કે જેને કોઈ કદાચ પેડની માહિતી બી નહીં હોય, એવી જગ્યાએ અમે એને આપીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અચ્છા, અને આમાં કેટલી મહિલાઓને લેવાનું તમારે પેડ બનાવવા માટે? એવું કોઈક અંદાજિત મહિલાઓનો આંકડો ખરો? અંદાજિતમાં તો 15 થી 17 મહિલાઓ તો હોય જ છે. અચ્છા, પણ આમાં કેવું છે કે અહીંયા તો છે ને આરામ જવાનું હોય છે, બહેનો જાય છે, પછી બીજી બહેનો આવે છે, તો એમના કેસ વડે એ લોકો અહીંયા એમ થાય કે વધારે ટાઈમ લાગે એવું છે, આવે કામ. એટલે એક મહિલા દીઠ તમે 15 રૂપિયા તમારે આપવાના? એક થી 15 રૂપિયા 15 રૂપિયા એક મહિલા દીઠ તમે આપો છો, કલાકના, એક કલાકના. અને પછી 15 મહિલાઓ હોય તો પણ તમે આપી શકો? કારણ કે અમારે ફર્સ્ટ ટ્રેનિંગ હોય છે, 10 થી 15 દિવસની ટ્રેનિંગ હોય છે. મહિલા ટ્રેન થઈ જાય પછી અમને અમે રજિસ્ટરમાં નામ ચડાવીને અમે એમને પગાર ચાલુ કરી દઈએ છીએ. અચ્છા, ખૂબ જ સરસ. આપણે વર્ષાબેને વાત કરી કે અહીંયા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે 10 કે 15 દિવસની, અને પછી મહિલાઓ ટ્રેન થઈ જાય ને પછી જ એ લોકો એમને કામગીરી આપે છે અને એ લોકો એમનું વેતન ચાલુ કરે છે કર્મા ફાઉન્ડેશન દ્વારા. ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન આપનો. આપની સાથે વાત કરીને ખરેખર આનંદ થયો. થેન્ક યુ.